તમે ઇંગ્લિશ સમજી શકો છો પણ બોલતી વખતે ફ્રીઝ થઈ જાઓ છો, તો આ વિડિયો તમારા માટે જ છે. હેલો એવરીવન, ધીસ ઇઝ પ્રજ્ઞા પટેલ એન્ડ વેલકમ બેક ટુ યોર ફેવરિટ ચેનલ ઇઝી સ્પીક ઇંગ્લિશ. તો ચાલો આજે આપણે ઇંગ્લિશના ડરને દૂર ભગાવીએ. લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ વી સી why English feels difficult. પ્રોબ્લેમ ઇંગ્લિશ નથી, પ્રોબ્લેમ છે ફિયર, ડર. મિસ્ટેક થઈ જશે તો, લોકો હસશે તો ચાલો આજે ગ્રામરને પણ સિમ્પલ બનાવીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ બેઝિક સેન્ટેન્સ સ્ટ્રક્ચર. ફોર્મ્યુલા: સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ: I eat food. મેં ખાધું. She likes coffee. તેને કોફી ગમે છે. ઇંગ્લિશમાં 70% સેન્ટેન્સ આ સ્ટ્રક્ચર પર ચાલે છે. સો સિમ્પલ રાખો, કોન્ફિડન્સ રહો. નેક્સ્ટ વન, થિંક ઇન ઇંગ્લિશ. ગુજરાતીથી ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરશો તો સ્ટક થઈ જશો. સિમ્પલ ઇંગ્લિશમાં વિચારવાનું શરૂ કરો. Now daily use phrases. Example: I am tired. હું થાકી ગઈ છું. I need help. મને હેલ્પની જરૂર છે. I am on the way. હું રસ્તામાં છું. આ સેન્ટેન્સ ડેઈલી યુઝમાં છે. ગ્રામર પરફેક્ટ ના હોય તો ચાલે, બટ પ્રેક્ટિસ મસ્ટ. Now tenses easy way. Present, past, future. Example: I write. મેં લખ્યું. આઈ રોટ. મેં લખ્યું હતું. આઈ વિલ રાઇટ. હું લખીશ. બધા ટેન્સીસ રટવાની જરૂર નથી, બસ આઈડિયા સમજો. ટાઈમ પ્લસ એક્શન. નાઉ લેટ્સ અવોઇડ કોમન મિસ્ટેક. એક્ઝામ્પલ: હી ડોન્ટ નો. ઇઝ ઇટ કરેક્ટ? નો, ઇટ્સ રોંગ. કરેક્ટ ઇઝ હી ડઝન્ટ નો. રિમેમ્બર, મિસ્ટેક કરવી એ કોઈ ક્રાઇમ નથી. મિસ્ટેકથી જ ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય છે. નાઉ સ્પીકિંગ પ્રેક્ટિસ મેથડ. ફર્સ્ટ લિસન, સ્પીક એન્ડ રિપીટ. મિરરની સામે રોજ 5 મિનિટ સેલ્ફ સ્પીકિંગ પ્રેક્ટિસ કરો. તમારો કોન્ફિડન્સ ઓટોમેટિકલી ગ્રો થશે. આજથી જ તમે ફર્સ્ટ સ્ટેપ લીધું છે. સો ફ્રોમ ટુડે, ઇંગ્લિશ ઇઝ નોટ યોર વીકનેસ. ઇંગ્લિશ ઇઝ યોર power. Save and comment. I will speak English. Thank you so much for your time. Follow for more English motivation videos. Take care and goodbye.